નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આંકડાશાસ્ત્રની અંદર સ્વાધ્યાય 2.2 માં જે 5 માર્કના દાખલા હતા મોટા સૂત્રને આધીન એ બધા જ દાખલા પૂર્ણ કર્યા. હવે આપણે આગળ ટૂંકા દાખલા માટેના સૂત્ર જોઈ લઈએ જે 2 અથવા 3 માર્કની અંદર પૂછાય છે. પહેલું સૂત્ર છે કોવેરિયન્સ ઓફ xy sx અને sy પરથી r શોધવાનું હોય ત્યારે. તો સૂત્ર r બરાબર કોવેરિયન્સ ઓફ xy અથવા સહવિચરણ અથવા હજી બીજું માં f of xy આવી રીતે હશે છેદમાં sx sy. જો કોવેરિયન્સ ઓફ xy sx અને sy ઉપરથી આ શોધવાનું હોય તો પહેલા સૂત્રનો ઉપયોગ કરો. હવે 2 માર્કની અંદર આ દાખલો પૂછી શકાય છે. પછી બીજું સૂત્ર છે સિગ્મા x - x બાર y - y બાર, પછી n sx અને sy જેવા માપ પરથી r શોધવાનો હોય તો એનું સૂત્ર છે r બરાબર સિગ્મા x - x બાર y - y બાર છેદમાં n sx sy. 3 માર્કની અંદર અથવા 2 માર્કની અંદર આવા ટૂંકા દાખલા પૂછાય છે. અને ત્રીજું સૂત્ર છે સિગ્મા xy n x બાર y બાર sx અને sy જેવા માપ પરથી r શોધવાનો હોય ત્યારે. તો r બરાબર સિગ્મા xy - n x બાર y બાર છેદમાં n sx sy. તો આ ત્રણ જે સૂત્ર છે એના આધારે આપણે સ્વાધ્યાય 2.2 ના હવે પછીના દાખલાનો અભ્યાસ કરશું. તો એના પછી 12મો દાખલો છે આપણો. રકમ એવી રીતે છે, આપણે ટૂંકમાં લખી છે રકમ n બરાબર 10, કોવેરિયન્સ ઓફ xy 30, x નું પ્રમાણિત વિચલન 5 અને y નું વિચલન 144. વિદ્યાર્થી મિત્રો, એટલે આ દાખલાની અંદર આપણું પહેલું સૂત્ર જ આવશે. સૌથી પહેલા સૂત્ર લખી તો r બરાબર કોવેરિયન્સ ઓફ xy છેદમાં sx sy. તો કોવેરિયન્સ ઓફ xy આપેલા છે 30 છેદમાં sx નો અર્થ એવો થાય x નું પ્રમાણિત વિચલન. sx નો અર્થ થાય x નું પ્રમાણિત વિચલન અને sy નો અર્થ એવો થાય કે y નું પ્રમાણિત વિચલન. y નું પ્રમાણિત વિચલન એવો અર્થ થાય. પણ અહીંયા તો x નું પ્રમાણિત વિચલન 5 છે તો હું sx ની જગ્યાએ 5 મૂકી દઉં છું. આ જે છે 5 એ આપણા sx છે. sx બરાબર 5 એવી રીતે થાય. હવે y નું વિચલન આપ્યું છે એટલે y નું વિચલન આપણે શું જોઈએ છે સૂત્ર પ્રમાણે sy. તો sy એટલે શું થાય? y નું પ્રમાણિત વિચલન થાય. અહીંયા y નું વિચલન આપેલું છે એટલે એનો અર્થ એવો થયો કે આ sy નો વર્ગ આપેલો છે 144. વિચલન એટલે વર્ગ થાય. આનો અભ્યાસ આપણે વિચલન અને પ્રમાણિત વિચલનનો અભ્યાસ 11 કોર્સની અંદર કર્યો હતો. હવે આ sy નો વર્ગ આપેલો છે, આપણે ખાલી sy જોઈ છે તો આનું વર્ગમૂળ કાઢી નાખવાનું. sy બરાબર 12 થશે. 144 નું વર્ગમૂળ કાઢો એટલે 12. હવે સૂત્ર પ્રમાણે જે કિંમત આપણને આપેલી છે એ મૂકતા જઈએ. કોવેરિયન્સ ઓફ xy ની જગ્યાએ હું 30 મૂક્યા, sx ની જગ્યાએ 5 મૂક્યા અને sy ની જગ્યાએ હું 12 મૂકું છું. બેનો ગુણાકાર 30 છેદમાં 12 × 60 0.5 r બરાબર 0.5. વિદ્યાર્થી મિત્રો, આપણે ગુણધર્મને યાદ રાખશું કે r ની કિંમત જે છે એ -1 થી +1 ની વચ્ચે હોય છે. એટલે કે -1 ≤ r અને ≤ +1. 2 માર્કની અંદર આવો દાખલો પૂછી શકાય. આગળ પહેલો દાખલો જોઈએ. સૂત્ર આગળ છે તે સૂત્ર જોતા જઈએ. સૂત્ર અનુકૂળાવે સૂત્ર લખશું અને પછી આપણે દાખલાની ગણતરી કરશું. x બાર આપેલા છે 160, y બાર આપેલા છે 55, સિગ્મા xy છે 90000, sx છે 25. sx એટલે આપણને ખબર પડી ગઈ કે x નું પ્રમાણિત વિચલન થાય, બરાબર, અને sy છે 10. તો કયું સૂત્ર આવશે જોઈ લઈએ. તો સૌથી પહેલા માપ કયા આપ્યા છે? સિગ્મા xy. સિગ્મા xy છે એટલે આ સૂત્ર નહીં આવે, કારણ કે આમાં સિગ્મા x - x બાર અને y - y બાર વાળું માપ હોવું જોઈએ, બરાબર. એટલે આ સૂત્રનો ઉપયોગ આમાં થશે નહીં. તો ત્રીજું સૂત્ર જોઈ લઈએ. સિગ્મા xy n x બાર y બાર sx અને sy આવા માપ હોય તો આ સૂત્ર મૂકવાનું થાય. અહીંયા બધા એ જ માપ આપેલા છે x બાર y બાર x
sy એટલે આ ત્રીજા સૂત્રનો ઉપયોગ 13મા દાખલાની અંદર થાય છે r બરાબર સિગ્મા xy માઈનસ n ઇન્ટુ x બાર ઇન્ટુ y બાર છેદમાં n ઇન્ટુ sx ઇન્ટુ sy. ચાલો વિદ્યાર્થી મિત્રો બધા માપની આપણને ખબર છે કિંમત મૂકતા જઈએ સિગ્મા xy 90000 માઈનસ n 10 n બરાબર 10 x બાર છે 160 y બાર છે 55 x બાર છે 160 y બાર છે 55 n છે 10 સિગ્મા xy છે 90000. હવે સૂત્ર પ્રમાણે છેદમાં n તો n ની જગ્યાએ મૂકી 10 ઇન્ટુ sx ની જગ્યાએ 25 અને ઇન્ટુ sy ની જગ્યાએ 10 સાદુરૂપ આપી અહીંયા સાદુરૂપ આપેલું છે 90000 એને મૂકી માઈનસ 160 ગુણ્યા 10 ગુણ્યા 55 88000 છેદમાં 25 ગુણ્યા 10 250 એને ગુણ્યા 10 એટલે 2500. ચાલો બાદ બાકી પડે 90000 માઈનસ 88000 એટલે 2000 છેદમાં 2500 એમને મૂકી દે r બરાબર 0.8 ગુણધર્મ આપણને ખબર છે એ પ્રમાણે આપણે જવાબ મળતા જશે. પછી છે 14નો દાખલો એમાં બે અલગ અલગ પરિણામ આપેલા છે 1 અને 2 એમાંથી આપણે સહસંબંધાંકની કિંમત ગોતવાની છે. સૌથી પહેલા જોઈ લો અહીંયા છે સિગ્મા x x બાર નો વર્ગ y y બાર નો વર્ગ x x બાર અને y y બાર ત્રણ માપ જે છે આપણને આપેલા છે તો પૂર્ણાંકવાળું સૂત્ર આની અંદર મૂકી અને દાખલાનો જવાબ મેળવી શકીએ. સૂત્ર આપણને યાદ છે આપણે આગળ ચર્ચા કરી છે r બરાબર x x બાર ઇન્ટુ y y બાર છેદમાં વર્ગમૂળમાં સિગ્મા x x બાર નો સ્ક્વેર અને બીજા વર્ગમૂળમાં સિગ્મા y y બાર નો સ્ક્વેર. આની ચર્ચા આપણે આગળના વિડિયોમાં પણ કરેલી છે. હવે 5 માર્કના દાખલાઓ હવે x x બાર ઇન્ટુ y y બાર 45 સિગ્મા x x બાર નો વર્ગ વર્ગમૂળમાં મૂકવાનો છે. સૂત્ર વર્ગમૂળમાં આવે 72 સિગ્મા y y બાર નો વર્ગ 32. ચાલો સાદુરૂપ આપી છે 45 છેદમાં 72 ગુણ્યા 32 વર્ગમૂળમાં 2304 બેનો અલગ અલગ વર્ગમૂળ કાઢી અને છેલ્લે ગુણાકાર કરો તોય ભલે બેનો ગુણાકાર કરી અને એક જ વાર વર્ગમૂળ કાઢો તો પણ ચાલે. 45 ના છેદમાં 2304 નું વર્ગમૂળ 2304 નું વર્ગમૂળ 48 45 છેદમાં 48 0.94. ચાલો આ 5 માર્કનો દાખલો જે હતો પૂર્ણાંકવાળો એના આધારે મેં સૂત્ર મૂકી અને કિંમત જે છે સહસંબંધાંકની શોધી. હવે 14મા દાખલામાં આપણને બીજું પરિણામ આપેલું છે. તો બીજું પરિણામની અંદર છે n બરાબર 6 સિગ્મા x 16 સિગ્મા y 51 xy સિગ્મા xy 154 સિગ્મા x નો વર્ગ 52 અને સિગ્મા y નો વર્ગ 471. તો આટલા બધા માપ છે એટલે આપણને ખબર છે કે આમાં અપૂર્ણાંક ઓલો 35 થી નાનો હોય એ સૂત્ર આવશે 5 માર્કની અંદર જેનો આપણે અભ્યાસ કર્યો છે. તો r બરાબર n સિગ્મા xy માઈનસ સિગ્મા x અને ઇન્ટુ સિગ્મા y છેદમાં વર્ગમૂળમાં n સિગ્મા x નો સ્ક્વેર માઈનસ સિગ્મા x નો સ્ક્વેર બીજા વર્ગમૂળમાં n સિગ્મા y નો સ્ક્વેર માઈનસ સિગ્મા y નો સ્ક્વેર. કિંમત મૂકતા જઈએ n એટલે 6 સિગ્મા xy 154 ઇન્ટુ સિગ્મા x 16 સિગ્મા y 51 છેદમાં વર્ગમૂળમાં n એટલે 6 x ના વર્ગનો સરવાળો એટલે સિગ્મા x નો વર્ગ 52 માઈનસ 16 નો વર્ગ બીજા વર્ગમૂળમાં 6 y સ્ક્વેર નો સરવાળો 471 માઈનસ 51 નો વર્ગ સાદુરૂપ આપે છે 154 ગુણ્યા 6 924 16 ગુણ્યા 51 816 છેદમાં
52 ગુણ્યા 6 312 માઈનસ 16 નો વર્ગ 256 471 ગુણ્યા 6 28 26 માઈનસ 51 નો વર્ગ 2601 924 માઈનસ 816 108 312 માઈનસ 256 56 વર્ગમૂળમાં 56 પછી 28 26 માઈનસ 2601 225 225 ગુણ્યા 56 12600 108 છેદમાં 12600 વર્ગમૂળ 112.25 r વર્ગ 0.96 ચાલો વિદ્યાર્થી મિત્રો 5 માર્કનું અપૂર્ણાંકનું સૂત્ર હતું એના આધારે સ્ટેપ બાય સ્ટેપ જે છે એ દાખલો ગણ્યો છે અને આનો જવાબ જે છે આપણા ગુણધર્મો પ્રમાણે -1 થી +1 ની વચ્ચે આવે છે. હવેનો દાખલો 15મો દાખલો જે છે એ ખાસ દાખલો છે, અવારનવાર પરીક્ષાની અંદર પૂછી શકાય કારણ કે આની અંદર જે છે સૌથી પહેલા તો મધ્યકમાંથી લીધેલ વિચલનના વર્ગનો સરવાળો કોને કહેવાય આપણને ખબર હોવી જોઈએ. પછી મધ્યકમાંથી લીધેલ વિચલનના ગુણાકારનો સરવાળો એ પણ આપણને ખબર હોવી જોઈએ. દાખલો સહેલો છે. સૌથી પહેલા વિગત આપેલી છે x અને y ની. એમાં મધ્યક x ના મધ્યકને કહેવાય x બાર, એટલે x બાર થયા 60. પછી y ના મધ્યકને કહેવાય y બાર 95. હવે અહીંયા ધ્યાન રાખો તો જોઈએ મધ્યકમાંથી લીધેલ વિચલનના વર્ગનો સરવાળો. તો મધ્યકમાંથી લીધેલ વિચલનને શું કહેવાય? તો કે x - x બાર કહેવાય. x નું હોય તો x - x બાર કહેવાય. આ 920 જે છે એ x ના છે તો એને x - x બાર કહેવાય. મધ્યકમાંથી લીધેલ વિચલનને x - x બાર કહેવાય એટલી આપણને ખબર છે. એનો વર્ગ એટલે આનો વર્ગ, એનો સરવાળો એટલે આપણે સિગ્મા. એટલે 920 જે છે એ આપણા x - x બાર નો વર્ગ આપેલા છે. તો હવે આપણે ખબર પડી જાય કે y ની કિંમત હશે એ કઈ હશે? તો કે સિગ્મા y - y બાર નો વર્ગ 1050. હવે મધ્યકમાંથી લીધેલ વિચલનના ગુણાકારનો સરવાળો બેનું ભેગું છે x y બેનું ભેગું -545. તો ગુણાકાર હે બે વચ્ચેનો ગુણાકાર છે એટલે આવી રીતે લખી શકીએ x - x બાર ને y - y બાર. આ લખી શકીએ આપણે કારણ કે બંનેનું ભેગું છે. ગુણાકાર એટલે આ બેનો ગુણાકાર અને એનો સરવાળો એટલે આપણો સિગ્મા x - x બાર y - y બાર થી આપણા -545. આપણને ખબર છે સૂત્ર કયું આવશે? તો r બરાબર સિગ્મા x - x બાર y - y બાર છેદમાં વર્ગમૂળમાં x - x બાર નો સ્ક્વેર અને બીજા વર્ગમૂળમાં y - y બાર નો સ્ક્વેર. સાદું કાપી x - x બાર y - y બાર ની જગ્યાએ મૂકી 545. x - x બાર નો વર્ગ મૂકી 920 અને બીજા વર્ગમૂળમાં મૂકી 1050. સાદું કાપી 920 ગુણ્યા 1050 966 -545 30 વર્ગમૂળમાં 966 30 વર્ગમૂળ કાઢી -545 છેદમાં 982.85 r બરાબર -0.55. તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આપણને માઈનસ મળે કારણ કે સહવિચરણ જે હતું x - x બાર અને y - y બાર એ માઈનસ માં હતું એટલે એનો જવાબ પણ આપણને માઈનસ મળશે.